विद्यार्थी मित्रों, हूँ बिपिन जोशी मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 आंकड़ाशास्त्र चेप्टर 1 सूचकांकनी अंदर स्वाध्याय 1.3 ना पहलो बीजो अने त्रीजो दाखलो गणवाना छीए। चौथो पांचमो ने छठो दाखलो छे ए 30% अभ्यासक्रम रद्द करेल छे, एमां आवा दाखला छे ए पूछाशे नहीं, એટલે 4, 5 ને 6 દાખલા ગણવાના નથી। પહેલો બીજો ને ત્રીજો દાખલો આપણે જોઈશું। જોઈએ સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો। વિષય આંકડાશાસ્ત્ર स्वाध्याय 1.3 एमां पहलो दाखलो। पहला दाखलानी रकम आपणे जोईशुं। एक इलेक्ट्रॉनिक्स वस्तुना उत्पादनमां वपराती 6 जुदी जुदी वस्तुओ अंगेनी माहिती नीचे प्रमाणे छे। ते परथी सूचकांक गणो अने तेनुं अर्थघटन करो। एटले जे 6 वस्तु आपेली छे ABCDEF सुधीनी, पछी एनु महत्व एटले भार आपेलो छे, पछी भाव सापेक्ष टकावारी एटले एनो सूचकांक I आपेलो छे। आपणे एना उपरथी ए सामान्य बधानो सूचकांक छे ए सूचकांक शोधवानो छे। एने एम कीधुं के बधी वस्तुनो सूचकांक शोधो। तो W आपेल छे एने भार कहेवाय, सॉरी भार छे एने W कहेवाय अने भाव सापेक्ष टकावारी आपी छे एने I कहेवाय। એટલે વિદ્યાર્થી મિત્રો, ભાર છે ને W લખી નાખો અને ભાવ સાપેક્ષ ટકાવારી છે ત્યાં તમે I લખી નાખો। એટલે વસ્તુ W અને I, આ ત્રણ વસ્તુ પરથી આપણે IW એટલે બેનો ગુણાકાર શોધવાનો અને એના આધારે સૂચકાંક શોધવાનો છે। જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે આ દાખલો કઈ રીતે ગણાય। તો પહેલા આપણે કોષ્ટક બનાવી નાખીએ। પહેલા આવશે અહીંયા वस्तु, वस्तु पेला वस्तु, पछी आप्यो छे भार, भार एटले W, जेने आपणे W थी ओळखीए छीए। भाव सापेक्ष टकावारी, भाव सापेक्ष टकावारी जेने आपणे I थी ओळखीए छीए। અને પછી બેનો ગુણાકાર એટલે IW, બરાબર આવું, બરાબર આવું છે। હવે આપણે આની અંદર જે રકમ આપી એ બધી વસ્તુઓ લખી લઈ। A B C D E અને F આટલી વસ્તુઓ આપેલી છે। હવે એનો ભાર આપ્યો છે એટલે આની હારે આપણે ખાના કરતા જાય અને ભારને લખતા જાય એટલે બધું આગળ પાછળ ન લખાઈ જાય। એટલે એ વસ્તુનો ભાર, એ વસ્તુમાં 5, 10, 10, 30, 20 ને 25, 30, 20 અને 25 આવું છે। પછી એનો સૂચકાંકનું ખાનું કરી નાખીએ અને બે ગુણાકારનું ખાનું વધારતા જાય એટલે ખાને થઈ જાય અને કોષ્ટક વ્યવસ્થિત બની જાય। હવે એનો સૂચકાંક એટલે ભાવ સાપેક્ષ ટકાવારી 290, 315, પછી 280, 300, 315 અને 320 આવું આપેલું છે। આપણને સૂચકાંકના સૂત્રનો ખ્યાલ છે, અહીં લખી નાખીએ કે સૂચકાંક કેમ મળશે। તો કે આવી માહિતી હોય ત્યારે સૂચકાંક I બરાબરી સિગ્મા IW છેદમાં સિગ્મા W, એટલે આ બેનો ગુણાકાર જોઈએ અને W નો સરવાળો જોઈએ। તો અહીંયા જે W છે એનો સરવાળો કરી નાખશું। 5 ને પછી 30 ને 20 50 ને 80 ને 90 ને 100 એટલે સિગ્મા W છે એ 100 છે।
એનો સરવાળો થઈ ગયો। હવે આ બેનો કરવાનો ગુણાકાર, આ બેનો ગુણાકાર કરતા જાય। 0 ના 0, 9 5 45 4, 5 દુ 10 ને 4 14। હવે અહીંયા ગુણાકાર કરીએ એટલે 3150। આ બેનો ગુણાકાર 2800। આ બેનો ગુણાકાર 3 તેરીને 9 ને 3 મીંડા એટલે 9000। આ બેનો ગુણાકાર 300 ને 630 ને મીંડું 630 ને મીંડું, અને પછી હારે આનો ગુણાકાર 0 25 દુ ને 50, 5 25 તેરી 75, 75 ને 5 80। એટલે આનો આપણે જે ગુણાકાર કરી નાખ્યો 1450, 3150, 2800, 9000, 6300 અને 8000। આનો કરવાનો શું તો કે આનો સરવાળો કરી લઈએ આપણે। તો 0 5 ને 5 10 ને 10 ની સુઈ ને વધી, 5 ને 6, 6 ને 8 14, 14 ને 3 17, 17 નો 7 1 વધી, 2 2 ને 3 5, 5 ને 2 7, 7 ને 9 16, 16 ને 6 22, 22 ને 8 30। તો આનો સરવાળો સિગ્મા IW મળ્યો 30700। હવે એના સૂત્રમાં મૂકી દઈ 30700 ભાગ્યા 100, બે મીંડા ઉડાડી દો 307। તો સૂચકાંક છે એ 307 મળ્યો। આનું અર્થઘટન કરવું એટલે 100 માં કેટલો વધારો થયો તો કે 207। તો અહીંયા લખી નાખશું કે ભાવ સાપેક્ષ અથવા સૂચકાંક છે એમાં 207% વધારો થયો છે। બરાબર, વસ્તુ છે જુદી જુદી, એ વસ્તુના જે ભાવ છે એ વસ્તુના ભાવમાં 207% જેટલો વધારો થયો છે એવું આપણે કહી શકીએ। ખર્ચમાં, બરાબર, ખર્ચ આપ્યો હોય તો ખર્ચમાં એટલો વધારો થયેલો જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને સમજાઈ ગયો છે। પેલા W આપ્યું હતું, આ આપ્યું, આ બેનો ગુણાકાર, એનો સરવાળો, W ના સરવાળાથી ભાગી નાખવાનો, એટલે આ ભારિત સરેરાશની રીતે દાખલો થઈ જાય। બરાબર, હવે આગળ વાત કરશું દાખલા નંબર 2 ની। સ્વાધ્યાય 1.3 અને દાખલા નંબર 2, બીજો દાખલો। બીજા દાખલાની રકમ આપણે જોઈ લઈ। બીજા દાખલામાં શું છે, એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુની માહિતી નીચે મુજબ છે। તે પરથી વર્ષ 2014 ના આધારે વર્ષ 2015 નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો। વસ્તુ, ભાર, પછી ભાવ આપ્યા છે 2014 નો ભાવ અને 2015 નો ભાવ। આવું આપ્યું છે એટલે ભાર આપ્યા એટલે આપણે ખબર પડી જાય, ભાર એટલે W, તો IW ની જ રીત થાય એ ખબર પડી ગઈ। તો આપણે બે ભાવ આપ્યા છે તો એ ભાવ ઉપરથી આપણે I ગોતવાનું। તો I નું સૂત્ર શું હતું? I એટલે ભાવ સાપેક્ષ ટકાવારી, તો એનું સૂત્ર શું થાય? P1/P0 ગુણ્યા 100, એટલે આપણે I મળી જાય। તો I ગોતી લેવાનું, સેમાં જ દાખલો થઈ જશે। I ગોતી લેવાનો અને પછી IW નો ગુણાકાર કરવાનો, સેમાં રીતે દાખલો ગણશું। જો તો કોષ્ટક પાછું ફરીથી બનાવશું આપણે। આની અંદર જુદી જુદી વસ્તુઓ જે આપેલ છે એઓની જેમ જ A થી માંડી અને F સુધીની વસ્તુ છે। પહેલા અહીંયા લખશું વસ્તુઓ, પછી ભાર, જેને આપણે શું કીધું હતું? W, પછી ભાવ છે 2014 નો ભાવ, પછી 2015 નો
ભાવ બરોબર 2015 નો ભાવ આટલું આપણે આપ્યું છે। હવે આગળ વધવું છે। આ 2014 ને આધાર વર્ષ કહેવાય, 2015 નજીકનો વર્ષ ચાલુ વર્ષ કહેવાય। હવે આપણે I અને W બે ખાના કરવા જોઈએ। હવે અહીંયા ગોતવાનો છે I એટલે શું? P1 ના છેદમાં P0 ગુણ્યા 100। આ રીતે આપણને I મળે છે। હવે I મળી જાય એટલે I અને W નો ગુણાકાર એ આપણે એમ મૂકી દેશું, એટલે એને કહેશું IW। આટલું કરવાનું છે। હવે આપણે દાખલો ગણીએ તો વસ્તુ ABCDEF A B C D E અને F આટલી વસ્તુઓ છે બરાબર। આ વસ્તુઓ છે। હવે એના ભાર લખતા જાય। બરાબર, તો 17 15 22 17 15 22 16 12 ને 18 16 12 અને 18 આ એના ભાર છે। પછી ભાવ ABC 30 20 ને 50 30 20 અને 50 32 40 ને 16 32 40 અને 16 પછી P1 24 24 70 24 24 70 40 48 40 અને 24 હવે આપણે I અને IW મેળવવાના છે। I ને IW કેમ મળે? તો એનું સૂત્ર અહીંયા આપી દીધું છે। P1 ના છેદમાં P0 24 ના છેદમાં 30 24 ના છેદમાં 30 ગુણ્યા 100 બરાબર। 24 ના છેદમાં 30 ગુણ્યા 100 24 ના છેદમાં 20 24 ના છેદમાં 20 ગુણ્યા 100 પછી 50 ના 70 ના છેદમાં 50 ગુણ્યા 100 40 ના છેદમાં 32 ગુણ્યા 100 પછી 48 ના છેદમાં 40 ગુણ્યા 100 અને 24 ના છેદમાં 16 ગુણ્યા 100। વિદ્યાર્થી મિત્રો, અક્ષર કદાચ થોડાક નાના હશે તો તમે એ સમજી શકશો કે આ P1 ના છેદમાં P0 ગુણ્યા 100 કરવાના છે એટલે I મળી જાય। હવે આપણે કેલ્ક્યુલેટર થી એનું કેલ્ક્યુલેશન કરી લઈએ કેટલા થાય છે। તો 24 ગુણ્યા 100 એટલે 2400 ભાગ્યા 30 એટલે 80। પહેલો જે સૂચકાંક છે એવા 80 2400 ભાગ્યા 20 એટલે એ આવશે 120 બરાબર। પછી 7000 ભાગ્યા 50 એટલે 140 પછી 4000 ભાગ્યા 32 એટલે એ આવશે 125 પછી 4800 ભાગ્યા 40 એટલે 120 અને 2400 ભાગ્યા 16 એટલે 150 અહીંયા આવશે 150। હવે IW એટલે બેનો ગુણાકાર W 17 છે 17 ગુણ્યા 80 17 136 એટલે 1360 પછી 15 ગુણ્યા 120 15 બાર 120 એટલે એ થાય 1800 બરાબર 1800 પછી 22 ગુણ્યા 140 એટલે એ થાય 3080 પછી 16 ગુણ્યા 125 ગુણ્યા 125 એટલે એ થાય
2000 પછી 12 ગુણ્યા 120 12 ગુણ્યા 120 12 144 એટલે 1440 પછી 18 ગુણ્યા 150 15 270 એટલે 2700 હવે આનો સરવાળો કરી દઈ 1360 પ્લસ 1800 પ્લસ 3080 પ્લસ 2000 પ્લસ 1440 અને 2700 તો 12380 તો આનો સરવાળો આવ્યો એટલે આને કહેવાય સિગ્મા IW. હવે સિગ્મા W જે છે એનો સરવાળો કરી લઈ અહીંયા સિગ્મા W 7 ને 5 12 ને 2 14 ને 6 20 ને 2 22 ને 8 30 3 વધી 4 5 6 7 8 9 ને 10 એટલે 100 આનો સરવાળો આવ્યો 100. હવે આપણે અહીંયા સૂચકાંકનું સૂત્ર મૂકી દઈએ સૂચકાંક બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W 12380 ના છેદમાં 100 એટલે 123.80 એટલે કે 23.80% વધારો જોવા મળે છે. બરાબર આપણે જોઈ શકીએ છીએ કે 2015 નો ભાવ જે છે એ 14 કરતા 23.80% જેટલો વધારો થયો. વિદ્યાર્થી મિત્રો આ રીત તમને સમજાઈ ગયો હશે. બરાબર કે આની અંદર કાંઈ કરવાનું નથી. બે ભાવ જ્યારે આપ્યા હોય ત્યારે આઈ મેળવવો પડે. આઈ નું સૂત્ર ચાલુ વર્ષના ભાવના છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. બરાબર એટલે આધાર વર્ષમાં આ થાય, ચાલુ વર્ષ છે આ થાય, તો એ બેના આધારે આઈ ગોતવાનો, આઈ નો W સાથે ગુણાકાર કરવાનો એટલે આઈ W મળે. એનો સરવાળો કરો, W નો સરવાળો કરીને સૂત્ર મૂકી દો એટલે દાખલો થઈ જશે. હવે વાત કરીએ આગળ દાખલા નંબર 3 ની. હવે ત્રીજો દાખલો જોઈએ. હવે આપણે એનો દાખલા નંબર 3 જુઓ. બરાબર હવે ત્રીજો જુઓ. ત્રીજા દાખલાની અંદર વાત કરવામાં આવી છે કે નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ 2015 માટે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક મેળવો. આવી વાત કરવામાં આવી છે. વસ્તુ પછી એકમ અને જથ્થા અને ભાવ 2014 ને 15 ના આપ્યા છે. તો 2014 છે અને આધાર વર્ષ લેવાનું હોય એટલે એ બધા 0 કહેવાય. જથ્થો હોય તો Q0 કહેવાય, ભાવ હોય તો P0 કહેવાય 2014 માં. અને 2015 છે એ ચાલુ વર્ષ કહેવાય, જથ્થો છે Q1 કહેવાય અને ભાવ છે P1 કહેવાય. બરાબર તો આ ત્રણેય સૂચકાંક છે એ આપણે શોધવાના છીએ. તો હાલો આપણે લખીએ. કોષ્ટક બનાવવું જોઈએ. આ કોષ્ટક છે એ ઘણું બધું મોટું થશે. વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક છે એ મોટું છે એટલે એના અક્ષર છે થોડાક મારે નાના કરવા પડશે. બરાબર હવે પહેલા આની અંદર પહેલા આવશે વસ્તુ, અહીંયા આવશે વસ્તુ, વસ્તુ પછી આવશે એકમ, એકમ, એકમ પછી આવશે જથ્થો ને ભાવ ને એવું બધું. તો એના માટે આપણે
सूत्र છે એ સૂત્રને યાદ કરવા પડશે। સૂત્ર તમને યાદ છે કે લાસ્ટ પેજનું સૂત્ર મેં લખાયું હતું 10/100। એટલે આ સૂત્ર છે એ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા લખી નાખશું IL નું સૂત્ર સિગ્મા 10/100 એટલે P1 ના છે P1 PQ0 ના છેદમાં P0 અને Q0 ગુણ્યા 100। પાછળનું સૂત્ર આપણી પાસે હતું કે 11/1 એટલે 2 1 1 અને નીચે 0 1 એને ગુણ્યા 100 અને IF નું સૂત્ર આપણી પાસે છે કે આ બેના જવાબનો ગુણાકાર અને એનું ઋણ એટલે IF। હવે આ સૂત્ર લખવાનું કારણ એ છે કે આપણે કોષ્ટકમાં કઈ કઈ કિંમત સરળતાથી લખી શકીએ એના માટે। ઉપરનું જે છે એ પ્રમાણે કિંમત મૂકતી જાવી। તો પહેલા લખશું P1 પછી લખશું P0 બે આંકડા છે એટલે સમાઈ જશે છતાંય થોડું ખાનું રાખી દઉં P1 પછી Q0 પછી P0 પછી Q1 બરાબર પછી Q1। હવે આમાં ગુણાકાર છે ઉપર છે P1 Q0 આ પહેલો ગુણાકાર પછી P0 અને Q0 પછી P1 Q1 અને છેલ્લે P0 અને Q1। આવી રીતે આપણા કોષ્ટક છે એ સૂત્રની સરળતા રહે એવી રીતે બનાવવું। હવે વસ્તુ છે ઘઉં ચોખા દાળ તેલ કાપડ ને કેરોસીન। ઘઉં ચોખા દાળ તેલ કાપડ અને કેરોસીન। પછી કિગ્રા 4 વખત કિગ્રા મીટર ને લીટર અને લીટર। હવે આપણે આ દાખલા કરી નાખીએ એટલે ગુણાકારમાં ને સરળતા રહે। વિદ્યાર્થી મિત્રો તમે પણ એક વસ્તુની નીચે એક એક લીટી છોડી અને લખવું જેથી તમને લખવામાં સરળતા રહે અને જોવાવાળાની સરળતા રહે સરવાળાને ગુણાકારમાં ક્યાંય ભૂલ ન થાય સંભાવના ઓછી રહે એવું તમારે કરવું। હવે આના બધાના ભાવ લખવા છે તો પહેલા P1 એટલે વિદ્યાર્થી મિત્રો પહેલા જે જથ્થો આપ્યો એમાં Q0 બીજો ભાવ છે ને P0 પછી જથ્થો છે ને Q1 અને પછી ભાવ છે ને P1 આવું લખી નાખજો। એટલે હવે આપણે પહેલા લખવો છે ભાવ એટલે P1 છે એ છેલ્લું નીચેનું ખાનું 18 31.25 પછી 29.50 ત્યાર પછી 30 પછી 25 અને 28.80 આ લખાઈ। હવે બીજું ખાનું છે Q0 નું એટલે ઉપરનો જથ્થો જે છે 2014 નો તે 20 10 10 20 10 10 6 15 અને 18 પછી લખવાનું છે P0 એટલે 2014 નો ભાવ 15 20 ને 26.55 એટલે અહીં આવશે 15 20 26.50 24.80 અને 21.25 અને 21 બરાબર।
તો આ રીતે P0 લખ્યો. હવે Q1 જે એક ખાનું બાકી છે 2015 નો જથ્થો 30 15 15 30 15 15 8 25 30 8 25 અને 30 આ આપણે રકમ લખી દઈએ. બરોબર. હવે આપણે આ બધાના ગુણાકાર કરી અને જવાબ મેળવશું. તો આના છે આપણે ગુણાકાર કરશું એક પછી એકના એ જોઈએ. જો પેલા P1 અને Q0 એટલે આ બેયનો ગુણાકાર છે એને અહીંયા મૂકવાનો છે. આ બેયનો ગુણાકાર આ ખાનામાં. બરોબર. આ બેયનો ગુણાકાર અહીંયા આવશે. 18 દુને 36 એટલે 360. આ બેયનો ગુણાકાર 312.5 થાય કદાચ 31.25 ગુણ્યા 10 એક પોઈન્ટ આગળ જાય 312.5. બરોબર. પછી આ બેયનો ગુણાકાર 295 થાય. બરોબર. 200 આને ગુણ્યા 10 એટલે 295. આ થશે 295. 3 છોક ને 18 180. 25 ગુણ્યા 15 25 15 25 ગુણ્યા 15 375. 375. પછી 28.80 ગુણ્યા 18 28.80 ગુણ્યા 18 એટલે 518.4 518.4 આવું થયું. તો P0 અને Q0 એટલે આ બેનો ગુણાકાર 15 દુને 30 એટલે 300 20 દાણ 200. પછી આ બેનો ગુણાકાર 265. આ બે 24.80 ગુણ્યા 6 એટલે આ બેનો ગુણાકાર આપણે અહીંયા મૂકીએ છીએ તો 24.80 ગુણ્યા 6 એટલે 148.8. ત્યાર પછી 15 ગુણ્યા 21.25 15 ગુણ્યા 21.25 318.75 318.75. પછી A00 18 ગુણ્યા 21 378. 378. પછી P1 અને P1 Q1 એટલે આ બેનો ગુણાકાર પેલાનો અને છેલ્લાનો એ અહીંયા. એટલે આ બેનો ગુણાકાર અહીંથી લઈ અને અહીંયા કરવાનો. બરાબર. તો 18 ગુણ્યા 30 એટલે 18 તેરીને 54 540. પછી 31.25 ગુણ્યા 15 31.25 ગુણ્યા 15 એટલે 468.75 468.75. 29.50 ગુણ્યા 15 29.50 ગુણ્યા 15 એટલે 442.5. પછી 30 ગુણ્યા 8 8 તેરીને 24 240. 25 ગુણ્યા 25 25 625. બરોબર. એટલે અહીં આવશે 625. પછી 28.80 ગુણ્યા 30 28.80 ગુણ્યા 30 864. બરોબર. હવે આ બે છેલ્લા ખાનાનો ગુણાકાર. આ બેનો ગુણાકારની નિશાની અહીંથી લઈ લઈ આ બેની નિશાની અહીંયા મૂકશું. બરોબર. 15 તેરી 45 450. 15 દુને 30 એટલે 300. 15 ગુણ્યા 26.50 26.50 ગુણ્યા 15
એટલે 397.5 પછી 24. હા બરાબર 24.80 ગુણ્યા 8 24.80 ગુણ્યા 8 એટલે ઈ થશે 198.4 198.4 ત્યાર પછી 21.25 ગુણ્યા 25 એટલે આવશે 531.25 પછી 21 તેરીને 21 તેરી 63 630 હવે આપણે આના સરવાળા કરી દેવાના બધાના સરવાળા 360 પ્લસ 312.5 પ્લસ 295 પ્લસ 180 પ્લસ 375 પ્લસ 518.4 એટલે આનો સરવાળો આવ્યો 2040.9 આનો સરવાળો છે એ લખી નાખીએ 2040.9 2040.9 આવ્યો આનો સરવાળો 300 200 265 148.8 318.75 378 તો એ આવશે 1610.55 1610.55 પછી જોવો જવાબ આવી જાય કે નહીં ભૂલ નથી ને 540 પ્લસ 468.75 પ્લસ 442.5 પ્લસ 240 પ્લસ 625 પ્લસ 864 એટલે 3180.25 3180.25 અને છેલ્લો 450 પ્લસ 300 પ્લસ 397.5 પ્લસ 198.4 પ્લસ 531.25 અને પ્લસ 630 2507.15 તો અહીંયા આવશે 2507.15 હવે આ ત્રણેય જે થયા એ બધાનું આપણે કિંમત મૂકી દઈએ એટલે આપણને અહીંયા ખ્યાલ આવી જશે હવે આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ તો પહેલા ખાનાના છેદમાં બીજું ખાનું તૈયાર જ છે એટલે 2040.9 ગુણ્યા 100 અને છેદમાં 1610.55 1610.55 બરાબર વિદ્યાર્થી મિત્રો આ તમને હજી દેખાતું જ હશે 2040.9 ગુણ્યા 100 ભાગ્યા 1610.55 એટલે એ આવશે 126.72 તો આનો જવાબ આપણને મળી ગયો 126.72 હવે અહીંયા આંકડા મૂકીએ આ છેલ્લા બે 3180.25 ગુણ્યા 100 અને છેદમાં 2507.15 આનો જવાબ આપણે મેળવીએ કેટલો આવે છે 3180.25 ગુણ્યા 100 અને ભાગ્યા 2507.15 એટલે 126.85 126.85 હવે આ જવાબ આવ્યો સમથી મેળવવાના તો 126.85 થયા બરાબર પછી આપણે આ બેનું રૂટ લેવાનું છે તો એ બેનું રૂટ એટલે આ બેનો ગુણાકાર કરી દેશું 126.72 ગુણ્યા 126.85 વિદ્યાર્થી મિત્રો તમે આનો ગુણાકાર કરી અને પછી સીધું એનું વર્ગમૂળ કરી નાખજો
126.72 ગુણ્યા 126.85 એટલે આવશે 16074.432. આનું સીધું વર્ગમૂળ કરી અને લખી નાખવું એટલે 126.78. તો અહીંયા ફિશરનો સૂચકાંક મળ્યો 126.78. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જુદા જુદા દાખલાઓ છે એ ગણવાના હતા. IL લાસ્પેરનું સૂત્ર, પાસેનું સૂત્ર અને ફિશરનું સૂત્ર. આ તમને કોષ્ટક વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તો કોષ્ટક પ્રમાણે જ આપણે આંકડાઓ મૂકશું તો આપણને બહુ સરળતા રહે. આ બેનો બાજુમાં ગુણાકાર સરળ રહે. આ બેનો ગુણાકાર પાસે આવશે. આ બેનો એક જ ગુણાકારનું ધ્યાન રાખવાનું. પછી બધાય પાસે પાસે. પછી આના છેદમાં એને ગુણ્યા 100 એટલે પહેલો જવાબ. આના છેદમાં ગુણ્યા 100 એટલે બીજો જવાબ. તો તમને ડાયરેક્ટ જવાબ મળી જાય. અને બે જવાબનો ગુણાકાર ને રૂટ એટલે ત્રીજો ફિશરનું સૂચકાંક મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, હું એવી આશા રાખીશ કે તમને આ દાખલો સારી રીતે સમજાઈ ગયો હશે. હવે આગળ આપણે નેક્સ્ટ દાખલાઓની અંદર 1.4 ની વાત કરશું.